तो हेलो एंड नमस्कार मित्रों, હું છું અર્જુન સી ટેકનોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલને સર્ચ કરી અને તમે પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો। અહીંથી સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકનને ક્લિક કરો અને ઓલ પર ક્લિક કરો। તેની બાદ મિત્રો આપણી ચેનલમાં જોવા મળશે સરકારી કામકાજ, તેનાથી વધુ માહિતી અને બીજી પણ તમને માહિતી જોવા મળશે। તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આજનો વિડીયો એના માટે છે કે જે સરકારી કામકાજના જે ડોક્યુમેન્ટ આવે છે એની સરકારી એપ્લિકેશન છે ડિજીલોકર, જે આપણા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે। તો આનો ફાયદો શું છે એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું કે મિત્રો આની અંદર તમારે સરકારી ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, માર્કશીટ, ડિગ્રી સર્ટી, તેનાથી પણ વધારે ડોક્યુમેન્ટ આ એપ્લિકેશનની અંદર તમને મળી રહેશે। તો મિત્રો આની અંદર શું કરવાનું છે, તો સિમ્પલી હું બતાવું જે રીતે આગળ એ રીતના તમારે ફોલો કરવાનું છે। અને આ એપ્લિકેશન દ્વારા એટલું પ્રૂફ મળી શકે છે તમને કે આમાંથી જે કોઈને ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમે આમાંથી પણ જોઈ શકો છો। અને ડ્રાઇવિંગ લાઇસન્સ તમે ટ્રાફિક પોલીસ કે કોઈ તમે રોકે તો તમે આમાંથી બતાવો તો વેલિડ પણ ગણી શકે છે મિત્રો। અને આની અંદરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો PDF ફોર્મેટમાં। તો મિત્રો એના પછી તો શું કરવાનું છે કે આ એપ્લિકેશનની લિંક જોઈએ તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તો એની બાદ તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને સિમ્પલી ઓપન ઉપર ક્લિક કરવાનું છે। તો ઓપન ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે તમને। થોડુંક લોડિંગ લેશે, તમારી ભાષા સિલેક્ટ કરી દો। હું ગુજરાતી ભાષા સિલેક્ટ કરી દઉં છું, બરાબર। ગુજરાતી ભાષામાં ચાલુ રાખો એની પર ક્લિક કરવાનું છે। એની બાદ આ જે તમને બતાવવામાં આવે છે નોટિફિકેશન, એની જમણી બાજુમાં આગળ લખેલું ઓપ્શન આવે છે, એની બાદ ક્લિક કરવાનું રહેશે। તો આગળ પર ક્લિક કરો, હજી એકવાર આગળ પર ક્લિક કરો અને ચાલો જઈએ તેના પર ક્લિક કરો। આ જે માહિતી બતાવે છે એ હું તમને અહીં સમજાવી રહ્યો છું મિત્રો। તો હવે આ ત્રણ વસ્તુ બતાવવામાં આવે છે કે આધાર કાર્ડ, પાન ચકાસણી રેકોર્ડ, કોવિડ રસી પ્રમાણપત્ર, વર્ગ માર્કશીટ, 12મા ધોરણની માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, વાહનની નોંધણી, આવક પ્રમાણપત્ર, આનાથી પણ તમે વધારે ડોક્યુમેન્ટ તમે સર્ચ કરી શકો છો મિત્રો। અને આને માટે તમારે શું કરવાનું છે, તો આગળ તમારે આપણે ચાલો શરૂ કરી બરાબર ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ એલાઉડ પર ક્લિક કરવાનું છે અને તમારો મોબાઈલ નંબર જોઈ લેવાનો છે કે આ જ છે કે બીજો છે અને ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે। આની બાદ તમારા મોબાઈલમાં એક OTP આવે છે, તો OTP તમારે ખાલી અહીંયા આપવાનો રહેશે। 850232 850232 આ જે નંબર પર OTP છે એ તમારું ફિલઅપ થઈ ગયો છે। હવે આના ઉપર તમારે આધાર નંબર નાખવાનો છે મિત્રો। તો આધાર નંબર નાખી દઉં, આમાં છે ને આધાર કાર્ડ નંબર હું નાખી દીધો છે। હવે ચકાસોવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને તેના ફાયદા પણ તમે જોઈ શકો છો કે અધિકૃત દસ્તાવેજોની પહોંચ, સુરક્ષા અને વધારાની પ્રવેશ વિકલ્પો વધારશો, ડિજીલોકરમાં નિયમોની સોંપીને તમારા ડિજિટલ અકસ્માતોને સુરક્ષિત કરો, ડિજીલોકરને ડ્રાઇવિંગ સંગ્રહિત દસ્તાવેજો તમારા પર સહી કરો। એટલે મિત્રો આ સારા માટે છે આપણે। તો આની બાદ ચકાસોવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તેની બાદ ફરી એક OTP આવશે, તે પણ ઓટો ફિલઅપ થઈ જશે। પછી અહીં આપણે સુરક્ષા પિન સુશોજિત કરો, એટલે કે પિન અંદર આપણો બનાવવાનો છે। તો મિત્રો આ પિન એવો છે કે આ પિનની અંદર તમારે પ્રાઇવસી સચવાયેલી રહેશે। તો મિત્રો આ પિન તમે વિચારીને બનાવજો, કેમ કે તમારા સ્કૂલ, કોલેજ અને અથવા બીજી કોઈ જગ્યાએ તમારે આ કોડ પણ તમારે જરૂર પડશે। તો મિત્રો તમારે આ કોડ જેમ તમે પાસવર્ડ બનાવો છો મોબાઈલનો એ રીતના સારી રીતના તમારો કોડ બનાવી દેવાનો છે। તો 6 અંકનો તમારે કોડ બનાવવાનો છે, હું બનાવી દઉં, બરાબર મિત્રો। અને તમે ફેસ આઈડી પણ મૂકી શકો છો અહીંયા ટિક કરીને। હું અત્યારે હાલ ફેસ આઈડી નથી મૂકતો, કેમ કે આ જે ફોનમાં બનાવું છે એ ફોનમાં ફેસ આઈડીનું ઓપ્શન છે નહીં મિત્રો, એટલે માટે એટલે છે ઓપ્શન પણ આપણે હાલ પૂરતું તેને જવા દઈએ છીએ। હવે કમ્પ્લીટવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તો મિત્રો આની અંદર કેવું છે, હવે એલાઉડ પર ક્લિક કરી દો। મિત્રો આની અંદર તમે જે પાસવર્ડ બનાવો છો એની આગળ તમારે
કેવો પાસવર્ડ બનાવવાનો છે કે 11 20 11 એ ટાઈપનો પહેલા વાળો અને છેલ્લો આંકડો સેમ હોવો જોઈએ, એ ટાઈપનું આ ડિજિલોકર કહે છે. ખબર નહીં કેમ કહે છે, પણ એનો જે નિયમ છે એ આવું કહે છે. હું હાલ ટ્રાય કરી જોયું એટલે મને ખબર પડી મિત્રો. તો તમારે પણ એ રીતનું ટ્રાય કરવાનું છે. જેમ કે 20 21 20 25 30 25 એ રીતના તમે વચ્ચેવાળો આંકડો કોઈ પણ મૂકી શકો છો, પણ આગળ પાછળવાળા છે ને એક સેમ ટુ સેમ આવવા જોઈએ. એટલે આ એની પ્રાઇવેસી કંઈક હશે. તો મિત્રો ચાલો આપણે આગળ જઈએ. હવે અહીંયા આધાર કાર્ડ પણ આવી ગયું. હવે આ આધાર કાર્ડ છે. પછી તમે અહીંથી કોવિડ રસી પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. આમાં પણ મિત્રો તમારે થોડીક આ માહિતી નાખવાની રહેશે, જેમ કે નંબર હોય માર્કશીટનો, એ રીતનું બધું આપણને રહેશે. પણ મિત્રો હાલ પૂરતું વિડીયો આટલા માટે રાખીએ. અને જો તમારે પણ આમાંથી ડોક્યુમેન્ટની જરૂર પડે ડાઉનલોડ કરવાના તમને લાગે તો એની માટે કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ડાઉનલોડ કઈ રીતના કરવાના છે એ પણ હું તમને બતાવી દઈશ આ એપ્લિકેશનમાં. બરાબર મિત્રો. તો આની અંદર પણ તમે આ સરકારી કર્મચારી કે આ બધા ઓપ્શનમાં જઈને તમે વસ્તુ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો તમારે થોડુંક પ્રૂફ હાલવાનું રહેશે, એ તો હું આગળના વિડીયોમાં બતાવીશ. ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળશે આવા નવા વિડીયો સાથે. બરાબર મિત્રો.